બ્રાન્ચમાં કોને ના જોવું. પહેલી વાત થોડીક ધીરજ રાખવી પડે. અત્યારના જમાનામાં જે યંગસ્ટર્સને છે કે પહેલાં બી થયા પછી સીધું મારે કમાતા થવું છે, એ આમાં પોસિબલ નહીં થાય. થોડીક ધીરજ રાખો તો બધું થશે. તડકામાં ફરવું પડે, અગત્યની વાત, કે પછી હું કાળો થઈ જઈશ ને તડકામાં નહીં ફરું તો એ નહીં ચાલે. એસીમાં બેસવાનું, સિવિલ એન્જિનિયરિંગનું કામ એ જ હોય છે. તડકો હોય એટલે કામ ચાલુ થાય, અને એસી ઓફિસ થાય કે એસી મકાન થાય એટલે બહાર નીકળી જવાનું, બીજી જગ્યાએ જવાનું, બીજી સાઈડ ઉપર. એટલે જેને એવું હોય કે ના મારે તડકો સહન નથી થતો, બહાર ઉનાળો 45 ડિગ્રી, તો મહેરબાની કરીને આ બ્રાન્ચમાં ના આવો. સિવાય કે તમે કન્સલ્ટેશનમાં જોઈન થઈ જાઓ તો પછી એનો સેલરીને બધું લિમિટ હોય. અને બીજું કે સ્પેશિયલાઇઝ થોડું ડિટેલિંગ કે થોડુંક ક્રિએટિવ કે ઇનોવેટિવ હશો તો જ આ બ્રાન્ચમાં મજા આવશે, નહીં તો તમને મજા નહીં આવે. નહીં કે પછી ટ્રેન્ડ નથી, હવે સિવિલ લાસ્ટમાં જાય છે, મારે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, તો બી મહેરબાની કરીને આ બ્રાન્ચમાં આવતા નહીં. ઇફ યુ હેવ અ વેઇટિંગ પીરિયડ capacity, then you may join this branch. Next thing, બે રીતે બ્રાન્ચ સિલેક્ટ, કાં તો જેને ઇન્ટરેસ્ટ હોય એ જ, અથવા પૈસા વધુ મળે છે તો ના, એ રીતે ના આવતા. પૈસા, કારણ કે આમાં મેક્સિમમ તમારે એથિક્સ રાખવા પડે. સેકન્ડલી કે મારા પપ્પાનું સિવિલ એન્જિનિયરિંગ બિઝનેસ છે એટલે હું જોઈન થઈ જાઉં, જો ઇન્ટરેસ્ટ હોય તો જ, નહીં તો પછી તમે મહેરબાની કરીને આ બ્રાન્ચમાં જોઈન ના થતા. અગેન તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં જ જજો.